કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? વેકેશનમાં તમે બધાએ શું કર્યું? કેવી મજા કરી? વેકેશનમાં તમને ફરવાની તો ખૂબ મજા આવી હશે, ખરું ને? તમે વેકેશનમાં ઘણી બધી જગ્યાએ ફરવા પણ ગયા હશો. પણ હવે તમે બધા ફરીથી ક્લાસમાં પાછા આવી ગયા છો. વેકેશનના દિવસોમાં ખૂબ મજા કરી, ઘણું બધું ફર્યા હશો, હે ને? તો ચાલો હવે આપણે ફરીથી અભ્યાસ તરફ આગળ વધીએ. જેવી રીતે તમને ફરવાની મજા આવી હશે ને, બસ એવી જ રીતે આપણે બીજા સત્રમાં જ્ઞાન સાથે ગમ્મત કરતાં કરતાં ગુજરાતી વિષયને શીખવાનું શરૂ કરીશું. ધોરણ 6ના પ્રથમ સત્રમાં જેમ તમને ગુજરાતી શીખવાની ખૂબ મજા પડી ને, બસ તેવી જ રીતે આજે આપણે હવે બીજા સત્રમાં ગુજરાતી શીખવાનું શરૂ કરીશું. અહીં પણ તમને ખૂબ મજા પડશે હો. આજે આપણે ગુજરાતી વિષયને ભણવાનું શરૂ કરીએ ને તે પહેલાં જાણી તો લઈએ કે આજે આપણે કયો એકમ શીખવાના છીએ. ચાલો જોઈએ. ગુજરાતી ધોરણ 6 દ્વિતીય સત્ર એકમ 10 આલા લીલા વાંસળિયા. ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ કેટલું સુંદર છે. હા, તો ભગવાન શ્રી કૃષ્ણની પાસે તમે કઈ કઈ વસ્તુઓ જોઈ છે? મોરપીંછ, ગાય અને વાંસળી. એમાંથી એમની વાલી વસ્તુ કઈ છે ખબર છે? કહો જોઈએ. ના, મોરપીંછ તો છે જ. બીજું કહો તો, જરા મોટેથી કહો. શું કહ્યું? ગાય? ના, ગાય તો છે જ, પણ બીજું કંઈ. હા, સાચું કહ્યું. કૃષ્ણને એમની વાંસળી વહાલી હતી. આ વાંસળી શેમાંથી બને કહો જોઈએ. અરે તમે તો જબરા ઉતાવળ્યા. ભાઈ વાહ, તમને તો ખબર જ છે કે તે લીલા સૂકા એટલે કે આલા લીલા વાંસમાંથી બને છે. શ્રી કૃષ્ણના ભક્તો, તમને તો ખબર જ છે ને કે મસ્તી ભર્યા હોય છે. તે આલા લીલા વાંસમાંથી વાંસળી બનાવે છે. બસ તેનું જ આ કાવ્યમાં વર્ણન છે. તમે હવે તમારું પાઠ્યપુસ્તક ખોલો અને તેમાં જુઓ કાવ્ય આલા લીલા વાંસળિયા. તમારે આ કાવ્ય સાંભળવું છે ને? આપણે આ કાવ્ય સમજીશું પણ ખરા અને સૌ સાથે મળીને ગાઈશું પણ ખરા. પરંતુ પહેલાં આ એકમનું આયોજન તો જાણી લઈએ કે આ એકમ આપણે કેવી રીતે શીખીશું, બરાબર ને? આપણે આ કાવ્ય એટલે કે આલા લીલા વાંસળિયાના અર્થને પહેલાં સમજ્યા, એટલે કે પૂર્વ ભૂમિકાની વાત જાણી. એ પછી આપણે કૃતિ પરિચય જોઈશું. ત્યારબાદ આપણે કાવ્યનું શ્રવણ કરીશું, એટલે કે કાવ્યને સાંભળીશું. અને એ પછી કાવ્ય પઠન અને કાવ્યની સમજૂતી મેળવીશું. ત્યાર પછી શબ્દ સમજૂતી મેળવીશું. છેલ્લે કાવ્યનું ફરીથી ગાન કરીશું. ત્યારબાદ આપણે ભાષા સજ્જતા વિશે શીખીશું અને પછી અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો વિશે શીખીશું. હવે આપણે આ અંકનું આયોજન સમજી લઈએ. સૌ પ્રથમ આપણે કૃતિ પરિચય વિશે સમજીશું. ત્યારબાદ આપણે કાવ્યનું શ્રવણ કરીશું. પછી કાવ્યનું પઠન કરીશું અને કાવ્યની સમજૂતી મેળવીશું. ત્યારબાદ આપણે
શબ્દ સમજૂતી મેળવીશું. સાથે સાથે વાક્ય પ્રયોગ કરતાં પણ શીખીશું. અને છેલ્લે આપણે સાથે મળીને કાવ્યનું ગાન કરીશું. તમે ધોરણ 5 અને ધોરણ 6ના વિવિધ એકમો શીખ્યા છો. આ એકમોના કોઈ એક લેખક કે કવિ હોય છે, ખરું ને? પરંતુ આ કાવ્યના તો કોઈ કવિ જ નથી, કારણ કે આ લોકગીત પ્રકારનું કાવ્ય છે. તો ચાલો આપણે કૃતિ પરિચય મેળવીએ. બાળ દોસ્તો, તમે અગાઉના એકમોમાં પાઠ કે કાવ્યના લેખક કે કવિના નામ જાણ્યા હશે, પરંતુ આ કાવ્યમાં તમને એમ થશે કે તેના કવિ કેમ નથી? કેમ કે આલા લીલા વાંસળિયા એ એક લોકગીત છે. લોકગીત એ લોક સમૂહ દ્વારા રચાયેલું ગીત છે. પરંપરાથી તે લોકોમાં ગવાતું ચાલ્યું આવે છે. એટલે તે કોઈ એક વ્યક્તિની રચના નથી, પરંતુ એક કરતાં વધુ વ્યક્તિઓનો એમાં હિસ્સો હોય છે. તેથી તેના રચયિતા વિશે આપણને કોઈ માહિતી મળતી નથી. વળી આવા લોકગીતો સહેલાઈથી ગાઈ શકાય એવા હોય છે. તેથી સહજ રીતે જ તે પ્રતિદિન પ્રતિવર્ષ ગામ પરગામના સીમાડા વટાવી આગળ વધતું રહી નાના મોટા સૌને આનંદ આપે છે. બાળ દોસ્તો, આલા લીલા વાંસળિયા એ લોકગીતમાં પ્રકૃતિ દ્વારા ભાવભીની વાણીમાં આપણી કૃષ્ણ ભક્તિ રજૂ થઈ છે. અલ્લક દલ્લક ઝાંઝર જલ્લક, રઢિયાળો જમનાનો મલ્લક, એથી સુંદર રાધા ગોરી, મુખડું ચમકે છલ્લક છલ્લક. યાદ આવ્યું આ લોકગીત? ધોરણ 5માં તમે આ લોકગીત ગાયું હશે, ખરું ને? તેના પણ કોઈ કવિ નહોતા. આલા લીલા વાંસળિયા પણ આવું જ એક લોકગીત છે. ગાવાની અને સાંભળવાની અને પછી તો ગણગણવાની પણ ખૂબ મજા પડશે. તમારે સૌએ આ ગીત સાંભળવું છે ને? તો ચાલો બધા સુંદર મજાનું ગીત સાંભળવા તૈયાર થઈ જાઓ. આલા લીલા વાંસળિયા રે વઢાવું, આલા લીલા વાંસળિયા રે વઢાવું, એની રે ઉતરાવું રે પ્રભુજીની વાંસળી રે લોલ, એની રે ઉતરાવું રે પ્રભુજીની વાંસળી રે લોલ. આલા લીલા વાંસળિયા રે વઢાવું. વાંસળીએ કાંઈ હંસ પોપટ ને મોર, વાંસળીએ કાંઈ હંસ પોપટ ને મોર, વાંસળડી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ, વાંસળડી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ. આલા લીલા વાંસળિયા રે વઢાવું. વાંસળીએ કાંઈ ફૂમકા લટકે ચાર, વાંસળીએ કાંઈ ફૂમકા લટકે ચાર, આંગળીએ અંગૂઠી ને અંગૂઠીમાં હીર લારે લોલ, આંગળીએ અંગૂઠી ને અંગૂઠીમાં હીર લારે લોલ. આલા લીલા વાંસળિયા રે વઢાવું. આવ્યા આવ્યા ઉતરા દશના મેહ, આવ્યા આવ્યા ઉતરા દશના મેહ, પાદરડા ખેતરડા રે હરી કેરા છે
આલા લીલા વાસળિયા રે વઢાવું, એની રે ઉતરાવું રે પ્રભુજીની વાસળી રે લોલ. ભાઈ વાહ! આવી સરસ વાંસળી આપણે બનાવીએ તો મજા પડી જાય, ખરું ને? આજે તમે ઘરે જઈને આવી વાંસળી બનાવજો હો ને. ચાલો હવે આપણે આ કાવ્યની સમજૂતી મેળવીએ. તમે આ સમજૂતીને ધ્યાનથી સાંભળજો, કારણ કે આપણે વચ્ચે વચ્ચે પ્રશ્નોત્તરી પણ કરીશું. તો ચલો જોઈએ કાવ્યની સમજૂતી. બાળ દોસ્તો, હવે આપણે કાવ્ય પંક્તિઓ વાંચીને સમજીએ. આલા લીલા વાંસળિયા રે વઢાવું, એની રે ઉતરાવું રે પ્રભુજીની વાંસળી રે લોલ. સમજૂતી: આછા ભીના વાંસ કપાવું અને એમાંથી પ્રભુજીની એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ માટે વાંસળી બનાવવું. આલા લીલા વાંસળિયા રે વઢાવું, એની રે ઉતરાવું રે પ્રભુજીની વાંસળી રે લોલ. વિદ્યાર્થી મિત્રો, વાંસળી કાંઈ એમનેમ થોડી બને. જંગલમાં જઈને આછા ભીના એટલે કે લીલા સૂકા વાંસને કાપવા પડે, વાંસને છોલવા પડે અને સુંવાળા બનાવવા પડે, અને પછી તેમાં છિદ્રો પાડીને સુંદર ઘાટ આપીને વાંસળીની રચના કરવામાં આવે છે. એટલે જ આ કાવ્યના ગાયક એમ કહે છે. અને તેમાંથી તે શ્રી કૃષ્ણ માટે વાંસળી બનાવે છે. હજુ તો આ વાંસળી માટે તે શું શું કરે છે તે બી જરા આગળ જુઓ. વાંસળીએ કાંઈ હંસ, પોપટ ને મોર, વાંસળી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ. સમજૂતી: આછા ભીના વાંસમાંથી બનાવેલી વાંસળી ઉપર હંસ, પોપટ અને મોર બેઠા છે, અને એ વાંસળી નંદજીનો લાડકો શ્રી કૃષ્ણ વગાડે છે. વાંસળીએ કાંઈ હંસ, પોપટ ને મોર, વાંસળી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ. જોયું ને તમે? શ્રી કૃષ્ણ માટે ભક્તોને કેટલો પ્રેમ છે. શ્રી કૃષ્ણની વાંસળી કંઈ જેમ તેમ બનાવાય? એના પર તો હંસ, પોપટ અને મોરને પણ બેસાડીને સુંદર રીતે શણગારી છે. હવે કહો જોઈએ, આ વાંસળી કોણ વગાડશે? નંદજીનો લાડકો, ખરું ને? આ નંદજીનો લાડકો એટલે જ આપણા ભગવાન શ્રી કૃષ્ણ. હજી જુઓ, આ ભક્તો વાંસળી પર કેવા કેવા શણગાર કરે છે. ચાલો આગળની પંક્તિ જોઈએ. વાંસળીએ કાંઈ ફૂમતા લટકે ચાર, આંગળીએ અંગૂઠી ને અંગૂઠીમાં હિરલા રે લોલ. સમજૂતી: આછા ભીના વાંસમાંથી બનાવેલી વાંસળીએ ચાર ફૂમતા લટકી રહ્યા છે, અને એમણે જમણા હાથની આંગળીમાં જે અંગૂઠી પહેરી છે તેમાં હીરા જડેલા દેખાય છે. વાંસળીએ કાંઈ ફૂમતા લટકે ચાર, આંગળીએ અંગૂઠી ને અંગૂઠીમાં હીરલા રે લોલ. શ્રી કૃષ્ણ અને તેમના ભક્તોની દોસ્તી જબરી પાકી છે. શ્રી કૃષ્ણ ભક્તો માટે અને ભક્તો શ્રી કૃષ્ણ માટે જાન લગાવી દે તેવા છે. અહીં ભક્તે પહેલાં આલા લીલો વાંસ વાઢ્યો, પછી તેમાંથી વાંસળી બનાવી, પછી તેણે હંસ, પોપટ અને મોરને બેસાડ્યા. હજી એને સંતોષ થાય? એ તો વાંસળી શણગારવામાં મસ્ત બન્યો છે, અને એટલે જ વાંસળી પર ફૂમતા લટકાવે છે. હવે આ વાંસળી શ્રી કૃષ્ણ વગાડે છે, અને જ્યારે વગાડે છે ને ત્યારે તેમની આંગળી પરની હીરા જડિત વીંટી ઝગમગે છે. તમે વાંસળી સાંભળી છે ને? પેલી
અલક દલ્લક કવિતા યાદ કરો તો. સૂર લણાએ ધીરે ધીરે, ઉર તણાએ પલ્લક પલ્લક. વાંસળીના સૂર રેલાય એટલે ભલ ભલાનું હૃદય કૃષ્ણ તરફ ખેંચાય જ ને. સાચી વાત કે નહીં? ચાલો હવે આગળની પંક્તિ જોઈએ. આવ્યા આવ્યા ઓતરા દશના મેં, પાદરડા ખેતરડા રે હરિકેરા છલી વળ્યા રે લોલ. સમજૂતી: ઉત્તર દિશાએથી વરસાદ આવી રહ્યો છે અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા થવાથી ગામના પાદરો અને ખેતરો છલકાઈ ગયા છે. આવ્યા આવ્યા ઓતરા દશના મેહ, પાદરડા ખેતરડા રે હરી કેરા છલી વળ્યા રે લોલ. આવ્યા મેહ. મેહ એટલે શું એ ખબર છે? વરસાદ. અને આ લોકગીતના ગાયકે કેવા બીજા બે શબ્દો પ્રયોજ્યા છે તે તમે જોયું? પાદરડા અને ખેતરડા, એટલે કે પાદર અને ખેતર. શ્રી કૃષ્ણની કૃપાથી ગામના પાદરો અને ખેતરો છલકાઈ ગયા છે. ભગવાનની કૃપા થાય તો પછી આમ જ થાય ને, ખરું ને? ચાલો આગળની પંક્તિ જોઈએ. ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ, મોલે મોલે ગૂંથી દીધા પરભુજીએ મોતીડા રે લોલ. સમજૂતી: બધા જ ખેતરોમાં મબલક પાક ઝૂલી રહ્યો છે અને પાકના દરેક ડુંડા પર ભગવાન શ્રી કૃષ્ણએ જાણે મોતી ગૂંથી દીધા હોય એવું દેખાઈ રહ્યું છે. ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ, મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ. ભગવાનની કૃપા તો સર્વત્ર થાય ને, અને તેથી જ ખેતરમાં સુંદર પાક ઝૂલી રહ્યો છે. ખેતરમાં ઉગેલા ડુંડા પર ભગવાને જાણે મોતી પરોવી દીધા હોય ને તેટલું સુંદર દ્રશ્ય લાગે છે. વિદ્યાર્થી મિત્રો, એક વાત પૂછું? આ કવિતા ગાતી વખતે વાંસળી કોણ બનાવતું હોય તેમ લાગ્યું? બિલકુલ સાચું, તમે જાતે જ બનાવતા હોય તેમ લાગ્યું, ખરું ને? એટલે જ તો આને લોકગીત કહેવાય છે. લોકગીતની આ જ તો તાકાત છે. મજા આવી ને તમને? તમે આવી વાંસળી ક્યારે બનાવશો? તમને પણ અત્યંત આનંદ આવશે. તો ચાલો હવે આપણે આ કાવ્યમાં આવેલા નવા શબ્દોનો પરિચય મેળવીએ અને તેને વાક્ય પ્રયોગ દ્વારા વધુ સરળતાથી સમજીએ. આલુ એટલે આછી ભીનાશ ધરાવતું. ચાલો હવે તેને વાક્ય પ્રયોગ દ્વારા સમજીએ. આ વાંસ આલુ છે, અર્થાત આ વાંસ આછી ભીનાશ ધરાવતું છે. ઓતરા દશ એટલે ઉત્તર દિશા. હવે તેનો પણ વાક્ય પ્રયોગ જોઈએ. ધ્રુવનો તારો ઓતરા દશમાં દેખાય છે, અર્થાત ધ્રુવનો તારો ઉત્તર દિશામાં દેખાય છે. તમને સૌને આ શબ્દો સમજાય છે ને? ખૂબ સરસ. ચાલો આગળનો શબ્દ જોઈએ. છલી વળવું એટલે ઉછળી ઉઠવું અથવા ઉભરાઈ જવું. ચાલો હવે તેનો પણ વાક્ય પ્રયોગ જોઈએ. વધુ વરસાદ પડતા નદીઓ છલી વળી છે, અર્થાત વધુ વરસાદ પડતા નદીઓ ઉભરાઈ ગઈ છે. આગળનો શબ્દ જુઓ તો કયો છે? મોલ. આ મોલ એટલે શહેરના કોઈ મોટા મોલની વાત નથી હો. જુઓ તો શું અર્થ થાય છે એનો? મોલ એટલે પાક. હવે તેને વાક્ય પ્રયોગ દ્વારા સમજીએ.
ખેતરમાં મોર ઊભો છે, એટલે કે ખેતરમાં પાક ઊભો છે. મોતીડા. અહીં મોતીડા એટલે મોતી જેવા ડુંડા. હવે તેને વાક્ય પ્રયોગ દ્વારા સમજીએ. પ્રભુજીએ ખેતરમાં મોતીડા પરોવ્યા છે. અર્થાત પ્રભુજીએ ખેતરમાં મોતી પરોવ્યા છે. તમને ખબર જ છે કે શબ્દોની સમૃદ્ધિથી જ ભાષાની સમૃદ્ધિ પણ વધે છે. વિદ્યાર્થી મિત્રો, મારા કાનમાં તો હજુ આલા લીલા વાંસળિયારે વઢાવું એ શબ્દો જ ગુંજ્યા કરે છે. આપણે એક કામ કરીએ, આ કાવ્ય આપણે ફરીવાર સાથે મળીને સાંભળીએ અને ગાઈએ. ચાલો તૈયાર થઈ જાઓ સુંદર મજાનું ગીત સાથે ગાવા માટે. આલા લીલા વાંસળિયા રે વઢાવું, આલા લીલા વાંસળિયા રે વઢાવું, એની રે ઉતરાવું રે પ્રભુજીની વાંસળી રે લોલ, એની રે ઉતરાવું રે પ્રભુજીની વાંસળી રે લોલ. આલા લીલા વાંસળિયા રે વઢાવું. વાંસળીએ કાંઈ હંસ પોપટ ને મોર, વાંસળીએ કાંઈ હંસ પોપટ ને મોર, વાંસળડી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ, વાંસળડી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ. આલા લીલા વાંસળિયા રે વઢાવું. વાંસળીએ કાંઈ ફૂમકા લટકે ચાર, વાંસળીએ કાંઈ ફૂમકા લટકે ચાર, આંગળીએ અંગૂઠી ને અંગૂઠીમાં હીરેલા રે લોલ, આંગળીએ અંગૂઠી ને અંગૂઠીમાં હીરેલા રે લોલ. આલા લીલા વાંસળિયા રે વઢાવું. આવ્યા આવ્યા ઉતરા દશના મેઘ, આવ્યા આવ્યા ઉતરા દશના મેઘ, પાદરડા ખેતરડા રે હરી કેરા છલી વળ્યા રે લોલ, પાદરડા ખેતરડા રે હરી કેરા છલી વળ્યા રે લોલ. આલા લીલા વાંસળિયા રે વઢાવું. ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ, ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ, મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ, મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ. આલા લીલા વાંસળિયા રે વઢાવું, આલા લીલા વાંસળિયા રે વઢાવું, એની રે ઉતરાવું રે પ્રભુજીની વાંસળી રે લોલ. આલા લીલા વાંસળિયા રે વઢાવું, આલા લીલા વાંસળિયા રે વઢાવું, આલા લીલા વાંસળિયા
ચાલો હવે યાદ કરી લઈએ કે આજે આપણે શું શું ભણ્યા. પ્રથમ આપણે કાવ્યની પૂર્વ ભૂમિકા જાણી હતી. આ કાવ્ય કોના માટે, કેમ લખાયું વગેરે બાબતોની વાત કરી હતી. એ પછી આ કાવ્ય એક લોકગીત પ્રકારની રચના છે અને તેના કોઈ કવિ નથી, તે આપણે કૃતિ પરિચયમાં જાણ્યું હતું. અને એ પછી આ સુંદર કવિતાને સાંભળી હતી, એટલે કાવ્ય શ્રવણ કર્યું હતું. ત્યારબાદ આપણે કાવ્યની સમજૂતી મેળવી હતી. પછી શબ્દોના અર્થ અને તેના વાક્ય પ્રયોગને સમજ્યા હતા, ખરું ને? અને હવે તો તમે કહેશો જ કે છેલ્લે આપણે સાથે મળીને કાવ્યનું ગાન કર્યું હતું. આવતા અંકમાં આપણે જ્યારે મળીશું ત્યારે આ કાવ્યની ભાષા સજ્જતા અને ત્યારબાદ અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો વિશે જોઈશું. પણ તે પહેલાં તમારે ઘરેથી આ કાવ્યના પ્રશ્નોને તૈયાર કરીને તમારી નોટબુકમાં લખી લાવવાના છે. અને જે વિદ્યાર્થી મિત્રોને જવાબ લખવામાં થોડી ભૂલ થઈ હશે કે કચાશ હશે, તેમને આપણે તે પ્રશ્નોના જવાબ પણ અહીં શીખવીશું. ફરી મળીએ ત્યારે તમે ગુજરાતીનું પાઠ્યપુસ્તક અને તમારી નોટબુકને ભૂલ્યા વગર સાથે રાખજો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આવતા અંકમાં મળીશું. ત્યાં સુધીમાં સ્વાધ્યાય કાર્ય કરવાનું ભૂલતા નહીં હો ને. ત્યાં સુધી આવજો.